અનશન વ્રતધારી જૈન સમાજ રત્ન તારાચંદ જગસીભાઈ છેડાની 74મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત નિઃશુલ્ક આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો, જેનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. સંસ્થાના પ્રમુખ જીગર છેડાના માર્ગદર્શન હેઠળ કવિઓ જૈન મહાજન ભુજ સંચાલિત રતનસિંહ ટોકરસિંહ વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર ભુજ ખાતે નિઃશુલ્ક આયુર્વેદ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં તજજ્ઞ તબીબોએ દર્દીઓની તપાસણી કરીને સારવાર કરી હતી. ધારાસભ્ય કેશુભાઈ પટેલે તારાચંદ છેડાની પ્રેરણાથી સંસ્થાના પ્રમુખ જીગર છેડાના માર્ગદર્શન હેઠળ સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેને બિરદાવી હતી. આવા સુંદર કાર્યો કરવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રમુખ જીગર છેડાએ જણાવ્યું હતું કે મારા પૂજ્ય પિતાજીએ શરૂ કરેલા સેવાકીય પ્રવૃત્તિઓને વધુને વધુ આગળ વધારી છેવાડાના માનવીને યોગ્ય સારવાર મળે તે માટે અવારનવાર આવા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરાય છે અને સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવામાં આવે છે. વૈદ્ય ડોક્ટર પ્રતિક પંડ્યાએ જણાવ્યું હતું કે ભારત દેશની વર્ષો જૂની આયુર્વેદ સારવારમાં લોકોનો વિશ્વાસ વધતો જાય છે, ત્યારે કોઈ પણ આડઅસર વિનાની આયુર્વેદ સારવાર યોગ તથા નેચરોથેરાપીની સારવારથી દર્દીની બીમારીનું નિદાન કરવામાં આવે તો ગમે તેવી જૂની અને અસાધ્ય બીમારીથી દર્દીને જલ્દી સ્વસ્થ કરી શકાય છે, બીમારીનું જડ મૂળથી નાશ કરી શકાય છે. આવા કેમ્પોની આયુર્વેદ સારવારનો વધુમાં વધુ પ્રચાર થાય અને લોકો વધુને વધુ આયુર્વેદ સારવાર તરફ વળે તો મોંઘીદાટ એલોપેથિક દવાઓની આડઅસરથી લોકોને મુક્તિ મળી શકે છે. કેમ્પમાં બતાવવા આવનાર દર્દીઓની તપાસણી કરી અને આયુર્વેદ ઔષધ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ કેમ્પ અમારા સંસ્થાના જે પૂજ્ય શ્રી તારાચંદભાઈ છેડા એમની જન્મજયંતિ નિમિત્તે આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે અમે આ કરીએ છીએ 14 જુલાઈના દિવસે આયુર્વેદિક કેમ્પ, જેમાં રૂગ્ણોને નિઃશુલ્ક ઔષધો અને સારવાર આપીએ છીએ. અત્યારે દર્દીઓનો પ્રવાહ ચાલુ છે, પ્રાતકાલીનનો સમય છે, હજી દર્દીઓની સંખ્યા કેવી તો નિશ્ચિત નથી, પણ ચાલુ છે. અત્યારે આયુર્વેદ કેમ્પનો ઉદ્દેશ્ય એ છે કે લોકોને અત્યારે ઘણા બધા એવા ક્રોનિક વ્યાધિઓ છે, લાંબા સમયથી રોગોથી પીડાય છે, તો એવા રોગોના ઈલાજ માટે લોકો આયુર્વેદિક ટ્રીટમેન્ટને વધારે પ્રિપેર કરે છે. અને છેલ્લા 4 વર્ષથી અમે જે કેમ્પ કરીએ છીએ એના અગર તાદાત્મ્ય કરીએ તો અત્યારે દર વર્ષે લોકોની અને પેશન્ટોની સંખ્યા વધતી જાય છે, તો એ અમારે બહુ સારું પરિણામ જોવા મળ્યું છે. ચોમાસાની સિઝનમાં વરસાદ બાદ ભુજના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાતી રહે છે, પરંતુ વોર્ડ નંબર 1 અને 2માં વરસાદી પાણી તેમજ ગટરના પાણીની સમસ્યા વર્ષોથી લોકોને સતાવી રહી છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ સહિત કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે વોર્ડ નંબર 1 અને 2ના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું કે આ વિસ્તારની હાલત બહુ દયનીય છે. અહીં ગટર અને વરસાદી પાણી ભરાવાના કારણે લોકોનું જીવન જીવવું મુશ્કેલ છે. લોકો પોતાના ઘરમાંથી સુખેથી રહી શકે તેવી હાલત નથી. સાથે મચ્છરજન્ય રોગો ફેલાવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. આ બાબતે રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કાયમી ઉકેલ આવતો નથી. તંત્ર દ્વારા અહીં સફાઈ કરવામાં આવતી નથી. સાથે ખરાબ રસ્તાઓની મરમ્મત પણ કરવામાં નથી આવતી, જેના પરથી લાગી રહ્યું છે કે આ વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે તેવું જણાવ્યું હતું. વધુમાં તેમણે રોષપૂર્વક જણાવ્યું હતું કે જો વરસાદ બાદ આવી હાલત હોય તો ચાલુ વરસાદમાં લોકોની કેવી હાલત થતી હશે તેવા સવાલો કર્યા હતા. આ વિસ્તારમાં 30 થી 40 હજારની માનવ વસ્તી છે, તેઓને પાયાની સુવિધાઓ નથી મળતી. ત્યારે વહીવટી તંત્ર અને સરકાર આ બાબતે ધ્યાન આપવું જોઈએ અને આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવા પગલાં લેવા જોઈએ. કોંગ્રેસ પ્રમુખે લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીં મૂળ વરસાદી પાણી ભરાવાની સમસ્યા તેમજ રસ્તાઓની સમસ્યાઓ છે. આ મુદ્દે નગર સેવકો અવારનવાર રજૂઆતો કરતા હોય છે. વોર્ડ નંબર 1 અને 2 વિસ્તાર નીચાણમાં હોવાથી અહીં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે અને ગટરની સમસ્યા 12 માસ રહેતી હોય છે. વરસાદી પાણી ચેમ્બરોમાં જતા ગટરના પાણી લોકોના ઘરો સુધી પહોંચી જાય છે. ત્યારે તંત્ર દ્વારા આવી વિવિધ સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી. જિલ્લા મથક ભુજના વોર્ડ નંબર 1માં વિવિધ વિસ્તારની મુલાકાતે આવ્યા છીએ, જેમાં ખૂબ અત્યારે અહીંયાની હાલત છે એ એટલી બધી ખરાબ છે કે લોકોનું જીવવું પણ દુષ્કર છે. મેં જાતે આવીને અહીંયા જોયું છે. વોર્ડ નંબર 1માં અત્યારે આપણે આ મુસ્તફાનગર ઊભા છીએ, બાજુમાં ધારાનગર હોય, અમનનગર હોય કે બીજા ઘણા બધા વિસ્તારોમાં અમે અત્યારે ફર્યા છીએ. ત્યાં ખૂબ ખરાબ હાલત અને પરિસ્થિતિ છે. ભુજ નગરપાલિકામાં વર્ષોથી સત્તા ભારતીય જનતા પાર્ટીની છે. નગરપાલિકાથી કરી
અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વાતો એમની બધી જગ્યાએ સત્તા છે અને વારંવાર વાતો વિકાસની વાતો કરે છે, પરંતુ આજે પાટનગરની જ આવી હાલત છે તો બીજા વિસ્તારોની શું હાલત હશે? અત્યારે અહીંયા કને કોઈ રહી શકે એવી હાલત પરિસ્થિતિ નથી. ગટરો જીવ પણ સલે સર્યું તો કેવી રીતે ઘરમાં લોકો રહી શકે? આજે બીમારી ફેલાય એવો પણ ભય છે. અને આવી નાની નાની શેરીઓ પણ જો આ નગરપાલિકાઓ ન કરી શકતી હોય તો એ ખરેખર એક દુઃખદ બાબત કહેવાય. અને આ સત્તાધીશો શું કરે છે? સૂતા છે તો આ વિસ્તાર પર તેને ઓરમાયું વર્તન હોય એવું લાગી રહ્યું છે. સાંસદ પણ ભુજમાં રહે છે, એમના ધારાસભ્ય આ વિસ્તારના છે એ પણ ભુજ શહેરમાં જ રહે છે, ત્યારે આવા વિસ્તારો એને નજરમાં નહીં આવતા હોય. ખરેખર આજે ભુજના આમ તો સમગ્ર ભુજ શહેરની હાલત અત્યારે ખૂબ ખરાબ છે. તો આના માટે અમે દરેક વિસ્તારની મુલાકાતો લઈને જે પ્રશ્નો જે સમસ્યાઓ છે તો આ જિલ્લા મથક છે ત્યારે વિશેષ ધ્યાન સરકારે આપી અને આવા વિસ્તારો છે અહીંયાના કોંગ્રેસના નગરસેવકો ચૂંટાતા હોય એટલે સ્વાભાવિક એ ઓરમાયું વર્તન એ લોકો રાખવાના છે અને એને લઈને ગ્રાન્ટો ફાળવણીમાં પણ ભેદભાવ કરતા હોય એવું અમને દેખાઈ રહ્યું છે. આ વિસ્તારમાં જે અત્યારે સમસ્યાઓ છે એનું તાત્કાલિક નિરાકરણ આવે. ખાસ કરીને અત્યારે ગટરો બધી ભરાયેલી છે તો ગટરો ગમે તે અત્યારે જેટિંગ મશીન મગાવો, બીજી નગરપાલિકાઓમાંથી પણ મંગાવી અને આનું તાત્કાલિક એનો સમસ્યાઓનું સમાધાન થાય એના માટે આ સરકારે નગરપાલિકાએ કામ કરવું જોઈએ. ભુજના વોર્ડ નંબર 1 અને 2માં જે નીચાણવાળો વિસ્તાર છે, આમ તો ગટરની સમસ્યા આખા ભુજમાં 12 માસ નાની મોટી ચાલુ જ રહેતી હોય છે, પરંતુ આ નીચાણવાળો વિસ્તાર છે થોડોક વરસાદ પડતા જ અહીંયા વરસાદનું પાણી ભરાય છે. એ ઉતર્યા બાદ ગટરો છલકાવાથી ગટરનું પાણી લોકોના ઘરોમાં ભરાય છે. એવી લાંબા સમયથી સમસ્યા છે. અમારા નગરસેવકો છે એ અવારનવાર આ બાબતે રજૂઆતો કરતા હોય, અમે પણ કોંગ્રેસ પક્ષ તરીકે રજૂઆત કરતા હોઈએ, પરંતુ અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી વી.કે. હુંબલ સાહેબને થયું કે આ પરિસ્થિતિ રૂબરૂ જોઈ અને ક્યાં તકલીફ છે અને આનું શું નિવારણ લાવી શકીએ એ બાબતે જાતે જગ્યાનું નિરીક્ષણ કરવાથી ખ્યાલ આવશે. એટલે આજે અમે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અહીંયા આવ્યા હતા. આખા વિસ્તારમાં ફરીને જોયું કે ખરેખર પ્રશ્ન શું છે. મૂળ તકલીફ જે છે વરસાદનું પાણી ક્યાંક ક્યાંક ભરાય છે એનો છે, અને એના પછી રસ્તાઓ નથી બનેલા, એના લીધે એ જે કાદવ રહે છે એ લાંબા સમય સુધી હોય છે. એટલે રસ્તા બની જાય તાત્કાલિક અને ગટરની સમસ્યાનું નિરાકરણ આવે તો જ આ વિસ્તારનો આ પ્રશ્ન પતે. આના લીધે અત્યારે પરિસ્થિતિ એવી છે કે લોકોના ઘરોમાં અને બહારે જે પાણી ભરાયેલા છે એના લીધે રોગચાળો ફેલાઈ રહ્યો છે. પરંતુ આ ભ્રષ્ટ ભાજપ જે છેલ્લા 40 વર્ષથી ભુજમાં નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એમણે ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ નથી કર્યો. એ આ વિસ્તારને જોઈ તો આપણે ખબર પડે કે અહીંયા નથી હજી સુધી રસ્તા બનાવ્યા, નથી ગટરની પૂરતી યોગ્ય વ્યવસ્થા કરી કે નથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરી. આ ભાજપના ભ્રષ્ટાચારી તંત્રના પાપે અહીંયાના રહેવાસીઓને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા મધ્ય જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આકસ્મિક મુલાકાત લીધી હતી અને શાળાની શૈક્ષણિક તેમજ વહીવટી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આચાર્ય ડોક્ટર વી.એમ. ચૌધરી, શિક્ષક અલ્પેશ જાની તેમજ શિક્ષકગણે જિલ્લા શિક્ષણાધિકારીનું સ્વાગત કર્યું હતું. તેઓએ વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સીધો સંવાદ કર્યો હતો, સાથે શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ શાળામાં રાખવામાં આવતી સ્વચ્છતા અને શિસ્તના સ્તરે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે એસએસસી અને એચએસસી પરીક્ષાઓમાં છેલ્લા 2 વર્ષથી 100% પરિણામ આપનાર શાળાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ શ્રેષ્ઠ પરિણામ સ્વરૂપે એસએસસીમાં 94% માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીની વંશી ભાનુશાલીને મોમેન્ટો આપી વિશેષ સન્માનિત કર્યા હતા. ભુજ શહેરમાં આવેલ મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ખાતે સર્જક સાથે સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભુજના ખ્યાતનામ હાર્મોનિયમ વાદક નરેન્દ્ર ભટ્ટ દ્વારા જૂના સદાબહાર ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર ભટ્ટ 80મા વર્ષમાં પ્રવેશ કરતા તેમના જન્મદિન નિમિત્તે નવતર કાર્યક્રમ યોજાયો હતો. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી 83 જેટલા વન મેન શો કરી ચૂક્યા છે. ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શુભેચ્છકો દ્વારા સાથ સહકાર પ્રાપ્ત થયો હતો. સર્જક સાથે સંવાદ જેમ છે એમ સર્જક સાથે સંગીત એક નવતર કાર્યક્રમ આજે કરવામાં આવ્યો છે. ભુજના ખ્યાતનામ હાર્મોનિયમ વાદક શ્રી નરેન્દ્રભાઈ ભટ્ટ જ્યારે 8 દાયકા એટલે કે 80મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, આજે એનો જન્મદિવસ નિમિત્તે આજનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એના શુભેચ્છક મિત્રો બધા મારા સાથે જ છે. એ લોકોના સહયોગથી આજનો એક આ વિશિષ્ટ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જે મારો જન્મદિવસ છે અને 80મા વર્ષમાં મેં પ્રવેશ કર્યો અને આ વન મેન શો સૌથી પહેલાં જે મેં કર્યો એ 30 જુલાઈ 1975માં કર્યો અને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં મારા ટોટલ 83 વન મેન શો થયા.
એમાં જે મોટામાં મોટો ગવર્મેન્ટ હોલ સંખ્યાની દ્રષ્ટિએ હતો એ પાલનપુરમાં કાનુભાઈ મહેતા હોલ, અને એમાં 63 ગીત વાગ્યા. ભુજના જયનગર તેમજ મચ્છુનગરના સ્થાનિકો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમે અહીં છેલ્લા 40-50 વર્ષથી રહીએ છીએ. અહીં દબાણમાં રહેતા હોવાથી અમને મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. 100 ઘરની વસ્તી ધરાવતા આ વિસ્તારના સ્થાનિકોએ અન્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ મુદ્દે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ અહીંના સ્થાનિકો માટે અન્ય કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવી નથી. ત્યારે ફરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને યોગ્ય કરવા માંગ કરી હતી. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને બાળકોની સ્કૂલ પણ છે, ત્યારે તાત્કાલિક મકાન ખાલી કરીને ક્યાં જવું તેવા સવાલ કર્યા હતા. અમારી તે રજૂઆત એ છે કે દબાણમાં મકાનમાં રહીએ છીએ અમે, ને અમે નોટિસ તે 3જી આવી ગઈ છે. પેલે અમે ફોરેસ્ટ ઓફિસમાં ગયા હતા, ઉવા કને તે કે ઉવા કાંઈ થશે જ નહીં, અમે એ કે ખાલી કરવાનું જ છે, એ કે એવી રીતના કીધું અમને. પછી અમે તે વિનોદભાઈ ચાવડાની તો ઓફિસમાં ગયા, ઉવા અમને તે 1-2 કલાક બેઠા બધે જણા. પછી એ કે સાહેબથી વાત થઈ ગઈ છે કલેક્ટર ઓફિસમાં, તમે જાઓ એ કે. તો અમે હવે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ. 100 ઘરની વસ્તી છે ને 40-50 વર્ષ થયા અમે અહીંયા રહીએ છીએ. અમારી એ જ માંગ છે કે ક્યાંય પણ અમને વ્યવસ્થા કરી દે તો અમે ખાલી કરવા તૈયાર જ છીએ. અમે 10 વર્ષથી તે રજૂઆત કરી દીધી છે કલેક્ટર ઓફિસમાં પહેલે પણ, કે અમે સંસ્થા સાથે જોડાયેલા જ છીએ, પણ એ લોકો અમને દે તો અમે કાલે ખાલી કરી દઈએ. અમે એના સારું જ આવ્યા છીએ કે થોડોક ટાઈમ અમને દે. ચોમાસો છે, અમે અત્યારે જઈએ ક્યાં? છોકરાઓની સ્કૂલ છે, ઓ છે, બધું ક્યાં ત્યારે નથી થઈ જાય ને ડાયરેક્ટ. કચ્છ સહિત રાજ્યમાં 4.5 કરોડ લાભાર્થી રાશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા દર મહિને મફત કે સસ્તા અનાજનો લાભ આપવામાં આવે છે. રાજ્ય પુરવઠા નિગમ પોતાના જથ્થાનું પરિવહન કરવા માટે પ્રજાના ટેક્સના અઢળક નાણાંનો ઉપયોગ કરે છે, તેમ છતાં સમયસર જથ્થો ગરીબો સુધી પહોંચતો નથી. જાહેર વિતરણની વ્યવસ્થા ખોરવાય ત્યારે માત્ર દુકાનદારને દોષી માની લેવાય છે, પરંતુ જાહેર વિતરણની વ્યવસ્થાના હાર્દસમાં ગરીબ અને મધ્યમ વર્ગના લાચાર લાભાર્થી પ્રત્યે થોડી પણ સંવેદના ન રાખનાર અને 6 આંકડાઓનો પગાર લેતા અધિકારીઓની લેશ માત્ર જવાબદારી સરકારને દેખાતી નથી. સસ્તા અનાજના દુકાનદારોએ હવે છાસવારે થતી પજવણીથી ત્રસ્ત થઈ પુરવઠા નિગમ સામે મોરચો માંડ્યો છે. ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી ગરીબ લાભાર્થીઓ અને વાજબી ભાવના દુકાનદારોને હેરાન કરતા નાગરિક પુરવઠા નિગમને ક્યાં સુધી છાવરશો તેવો વેધક સવાલ ઉઠાવ્યો છે. આવેદનપત્રમાં જણાવાયું હતું કે અન્ન સુરક્ષા કાયદાની જોગવાઈ હેઠળ લાભાર્થીઓને દર મહિનાની 1લી તારીખે જથ્થો મળી શકે તે માટે વિભાગ અને નિયામક કચેરી દ્વારા 15 દિવસે એડવાન્સ પરમિટ તથા ચલણ કાઢવાની એટલે કે 45 દિવસની સાયકલ અમલમાં મુકાઈ છે. નિયામક કચેરીની પ્રાથમિક ફરજ દર મહિનાની 16 તારીખે ઘઉં ચોખાની ફાળવણી કરી ચલણ ઓટો જનરેટ કરવા જોઈએ, પરંતુ દુકાનદારોને અનિયમિત ફાળવણી કરવામાં આવે છે અને પરમિટ કાઢવામાં આવે છે. પરમિટ ચલણ બન્યાના દિવસથી જ ઘઉં ચોખાનો જથ્થો 4 સ્ટેપ ડિલિવરી મારફતે મોકલવાનો હોય છે, પરંતુ ખાંડ, મીઠું કે અન્ય વસ્તુઓની રાહ જોઈ નિગમ તે કામગીરી કરતું નથી, જેથી દર મહિને જથ્થો મોડો પહોંચે છે. વિતરણ વ્યવસ્થા ખોરવાતા દુકાનદારો પર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે. શેડ્યુલ વગર થતી કામગીરીમાં કોઈ દુકાનદાર DSDની મંજૂરી આપવાની ના કરે તો અનેક બાબતોએ તેને હેરાન કરવામાં આવે છે. કુપોષણની લડાઈ માટે લાભાર્થીઓને આપવામાં આવતા ચણા પણ મળતા નથી. સરકારના આદેશને ઘોડીને પી જનારા અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરી હતી. કચ્છ જિલ્લા ફેર પ્રાઇસ એસોસિએશનના પ્રમુખ મનુભા જાડેજાએ જણાવ્યું હતું કે જાહેર વિતરણ વ્યવસ્થાની ત્રુટીઓ અંગે સ્થાનિકે રજૂઆત કરવાનો કોઈ મતલબ હોતો નથી. દરેક નિર્ણય ગાંધીનગર કક્ષાએથી લેવાતા હોય છે. તો દર્શક મિત્રો, અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.